ચાલો આપણે કોઈ ચાર તો કે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો એમાં આપણે પહેલું જોયું હતું તો કે ભૌગોલિક પરિબળ, બીજું તો કે આર્થિક પરિબળ અથવા તો કે બીજું આર્થિક પરિબળ, ત્રીજું તો કે સામાજિક અથવા તો ધાર્મિક પરિબળ અને ચોથું હતું રાજકીય પરિબળ। એમાં પહેલું આપણે જે જોયું ભૌગોલિક પરિબળ તો એના ચાર મુદ્દા હતા। પહેલું અક્ષાંશ, બીજું ભૂપૃષ્ઠ, ત્રીજું આબોહવા અને ચોથું જમીન। એ પછી છે આર્થિક પરિબળ। આર્થિક પરિબળમાં આપણે પહેલાં જોયું ખનિજ સંપત્તિ, બીજું વનસ્પતિ, ત્રીજું પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, એના પછી સિંચાઈ, એ પછી પરિવહન અને ઔદ્યોગિક વિકાસ। હવે આપણે જોવાનું છે સામાજિક અને ધાર્મિક પરિબળો કે જેનાથી પણ વસ્તી ગીચતા ઉપર અસર થાય છે કે વસ્તી ગીચતા છે ઓછા વધુ થાય છે। તો કે સામાજિક પરિબળ પણ વસ્તી ગીચતાને અસર કરે છે। કારણ કે સામાજિક રિવાજોમાં સંયુક્ત પરિવાર અને બહુપત્નીત્વ પ્રથા જેવા સામાજિક રિવાજો છે જે વસ્તી ગીચતાને અસર કરે છે। પહેલું તો કે સંયુક્ત પરિવારમાં રહેતા હોય ત્યાં વસ્તી વધારે હોય, 4-5 ભાઈઓ હોય અને બધા એકસાથે રહેતા હોય તો એ પણ વસ્તી ગીચતાને અસર કરે છે। બહુપત્નીત્વ પ્રથા જ્યાં હોય એ જગ્યાએ પણ વસ્તી ગીચતા જોવા મળે છે। એકથી પણ વધારે પત્ની રાખવા માટેનો જે રિવાજ છે જો એ હોય તો એથી પણ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે। આવા ધાર્મિક કારણોથી પણ કેટલાક સમુદાય છે એ જે તે સ્થાન છોડવા લાચાર બની જાય છે। અહીંયા આપેલું છે ઉદાહરણ તરીકે બીજા વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું, બરાબર, બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું એ પછી તો કે યહૂદી ધાર્મિક આપણે જે સમાજમાં ભણીએ છીએ યહૂદીઓને યુરોપમાંથી જાકારો મળ્યો કે એને છે ટૂંકમાં કાઢી મૂકવામાં આવ્યા તો તમે અહીંથી અમારા દેશમાંથી યહૂદીઓ છે એ નીકળી જાય। તે બધા છે ત્યાંથી નીકળી અને એક પોતાનો દેશ બનાવ્યો અને એ દેશ હતો ઇઝરાયલ। તો આનાથી શું થયું તો કે એક જગ્યાએ વસ્તીનો ઘટાડો થઈ ગયો તો બીજી જગ્યાએ છે એ શું થયું વધારો થાય। એક જગ્યાએ ઘટી જાય તો એ જે જગ્યા છોડે અને જે જગ્યાએ બીજી જગ્યાએ જાય એને ત્યાં શું થાય વસ્તીમાં વધારો થાય। તો આ એક ઉદાહરણ છે। તે લોકો છે એશિયાના રણ વિસ્તારમાં નવો દેશ વસાવ્યો, એ વસાવેલો દેશ તો કે ઇઝરાયલ। અને આ 21મી સદીમાં જ્યારે બીજા દશકાના અફઘાનિસ્તાનમાં ધર્માર્થ એટલે કે જ્યારે બીજું 21મી સદીમાં જ્યારે અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો અને આ હુમલામાં જે લઘુમતી જેટલી વસ્તી હતી એ લોકો છે પોતાના રક્ષણ માટે બીજા દેશમાં ગયા અને ત્યાં એને પોતાનો આશરો લીધો। તો આમ સામાજિક બાબત અને ધાર્મિક બાબત પણ વસ્તી ગીચતાને અસર કરે છે। સમજાણું? આમ ધર્મ અને સામાજિક બાબતો છે તે વસ્તી ગીચતા ઉપર અસર કરે છે। ક્યારેક છે એ વ્યક્તિને સ્થળ છોડવું પડે છે। સમજાણું? હવે છે રાજકીય પરિબળ। તો અહીંયા છે સરકારની નીતિ પણ વસ્તી ગીચતાને અસર કરે છે। સરકાર ક્યારેક છે એવા કાયદા બનાવે છે જેમાંથી વસ્તી ગીચતાને એ પણ અસર કરે છે। કેટલીક વાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રોમાં લોકોને વસાહત ઉદ્યોગો સ્થાપવા માટે પ્રલોભનો આપી અને પ્રયત્ન કરે છે। અમુક જગ્યા એવી છે કે ત્યાં માનવ રહેવા માટે રહેવું ખૂબ કઠિન હોય છે, અશક્ય હોય છે। તો એવી જગ્યાએ છે એ વસ્તીનો વસવાટ થાય એટલા માટે સરકાર એવી યોજનાઓ છે એવી યોજનાઓ બહાર પાડે જેથી છે લોકો છે એ યોજનાનો લાભ લે અથવા તો લોકો છે એ યોજના છે એ યોજના એને યોગ્ય લાગે તો લોકો એવી જગ્યાએ પણ રહેવા માટે જાય। તો એ પણ સ્થળાંતરને અસર કરે છે અથવા તો વસ્તી ગીચતાને અસર કરે છે। ઘણીવાર દેશોનું વિભાજન થવા માટે મોટા પાયાનું વસ્તી સ્થળાંતર થાય છે। ઘણીવાર છે એ દેશનું વિભાજન થઈ જાય તો મોટા પાયે છે એ વસ્તી છે એનું સ્થળાંતર થાય છે। અહીં આપણું ઉદાહરણ છે દાખલા તરીકે 1947માં જ્યારે દેશ આઝાદ થઈ ગયો તો એની સાથે સાથે તો કે ભારતના 2 ટુકડા થયા હતા, ભારત અને પાકિસ્તાન। તો આ 2 ટુકડા થયા હતા, બરોબર। તો ઘણા ભારતના
ગુજરાતના હિન્દુઓ જે પાકિસ્તાનમાં હતા એ આપણા દેશમાં આવ્યા અને આપણા દેશના ઘણા મુસ્લિમો હતા જે પાકિસ્તાનમાં ગયા. એનાથી શું થયું તો કે બધાએ જે સ્થાન પરિવર્તન કર્યું, સ્થળાંતર કર્યું. બરોબર, આ પણ વસ્તી ગીચતાને અસર કરતું પરિબળ છે, રાજકીય પરિબળ. અહીં આપેલું છે જો ઉદાહરણ 1947માં ભારતનું વિભાજન થતાં લાખો બિન મુસ્લિમો હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા. બરોબર, ઘણા હિન્દુઓ છે એ પાકિસ્તાન છોડી અને ભારતમાં આવી ગયા અને આપણા પણ ઘણા મુસ્લિમો એવા હતા કે જે પાકિસ્તાનમાં ચાલ્યા ગયા. આવું સ્થળાંતર થયું. આ નિવાસિતો જે પ્રદેશમાં વસ્યા તે પ્રદેશમાં એકંદરે વસ્તી ગીચતા છે એ બદલાય છે અને આ લોકો જે પ્રદેશમાં જાય એ પ્રદેશમાં છે વસ્તી ગીચતા બદલાઈ જાય છે. તે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં પણ હજારો લોકો સલામતીની શોધમાં હિજરત કરે છે. કોઈ પણ દેશમાં જો યુદ્ધ થાય તો લોકો પોતાની સલામતી માટે બીજા દેશમાં પણ રહેવા માટે જતા હોય છે. તો એવી જગ્યાએ પણ જ્યાં બીજા દેશમાં જવા જાય કે જ્યાં બીજા દેશમાં એ લોકો સ્થાન મેળવે તો એ જગ્યાએ શું થાય તો કે એ જગ્યાએ છે વસ્તી ગીચતા જોવા મળે છે. વસ્તી ગીચતા છે એ વધારે પડતી જોવા મળે. આ ઈરાન ઈરાક સંઘર્ષ કે ખાડી યુદ્ધ સમયે હજારો લોકો છે સ્થળાંતર કરી યુરોપ દેશમાં ગયા હતા. ઈરાન ઈરાકનું જ્યારે યુદ્ધ થયું ત્યારે ઘણા લોકો છે યુરોપમાં જઈ અને પોતે આશરો લીધો હતો. એવી જ રીતે તો કે એ ઉપરાંત અજારકતા કે ગૃહ યુદ્ધની સ્થિતિમાં પણ વસ્તીનું સ્થળાંતર થાય છે. જ્યારે દેશની અંદર જ ગૃહ યુદ્ધ થાય તો પણ છે લોકો સ્થળાંતર કરે છે. કેન્યા અને યુગાન્ડાના શાસન પલટો થતાં હજારો એશિયાના નિવાસીઓ યુકે અને અન્ય દેશોમાં જઈ વસ્યા હતા. તો ઘણા એવા સામાજિક પરિબળો છે, ઘણા એવા ધાર્મિક પરિબળો છે, ઘણા એવા રાજકીય પરિબળો છે જેથી વસ્તી ગીચતાને અસર કરે છે. તો અહીંયા આપણો જે વસ્તી ગીચતાનો મુદ્દો હતો કે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો એ અહીંયા પૂરું થાય છે. હવે બતાવે છે વસ્તી વધારો. હવે પછીનો મુદ્દો કયો છે? વસ્તી વધારો. વસ્તી વિતરણ કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે. 10 વર્ષે તે વસ્તી છે એની ગણતરી થાય છે. પણ આપણે 2021માં કોરોનાની સ્થિતિના કારણે 2021ની વસ્તી છે એની ગણતરી થઈ નથી. આપણે જે પણ આગળ આવશે એ 2011ના જ આવશે. બરાબર, 2011ના જેટલા આંકડા છે એ જ આપણે ગણવાના છે. તો કે કોઈ પણ પ્રદેશમાં ચોક્કસ સમયગાળામાં થતા જનસંખ્યાના વધારાને શું કહેવાય? વસ્તી વધારો કહેવાય છે. પરીક્ષા પ્રશ્ન પૂછાઈ જાય કે વસ્તી વધારો એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના ચોક્કસ સમયગાળામાં થતા જનસંખ્યાના વધારાને શું કહેવાય? વસ્તી વધારો. એક ઉદાહરણથી સમજીએ કે 2001ની વસ્તી 1.87 કરોડ 1.2 કરોડ. ત્યારે 2001 અને 2011માં 121.2 વસ્તીના આંકમાંથી બાદ કરતા 18.15 એ ભારતનો વસ્તી વધારો સૂચવે છે. 2011માં કેટલી? 121.2. તો વધારો કેટલો થયો? તો કે 18.15 કરોડ એ શું છે? વસ્તી વધારો. એ શું છે? વસ્તી વધારો. 18.15 એ શું સૂચવે? વસ્તી વધારો. તો વસ્તી વધારો છે એ કઈ રીતે? તો કે 2001માં જે વસ્તી હતી અને 2010માં થઈ તો એ બેની તુલના કરવામાં આવે કે આ બે 10 વર્ષના સમયગાળામાં વસ્તી વધારો કેટલો થયો? તો એ થયું તો કે એને કહેવાય વસ્તી વધારો. અને વસ્તી વધારાની વ્યાખ્યા ખાસ કરીને યાદ રાખજો કે વસ્તી વધારો એટલે કે કોઈ એક ચોક્કસ સમયગાળામાં થતા સરેરાશ જનસંખ્યામાં વધારો એને શું કહેવાય? વસ્તી વધારો. હવે જે વસ્તી વધારા પર અસર કરતા પરિબળો. હવે પછીનો પોઈન્ટ છે વસ્તી
વધારા પર અસર કરતા પરિબળો. ઓકે, વસ્તી વધારા માટે ઊંચો જન્મદર જવાબદાર છે. વસ્તી ક્યારે વધે કે જ્યારે જન્મદર ઊંચો હોય. જન્મદર છે એ સતત વધતું જાય, એનાથી શું થાય? વસ્તી વધારો છે એ દિન પ્રતિદિન વધતો જાય છે. સતત વસ્તી વધારો છે એ થતો જાય છે. ભારતમાં પુત્ર જન્મની ભેળસા અને અજ્ઞાનતાના કારણોથી પણ જન્મદર વધતું જાય છે. જો પેલું જ કારણ છે કે જન્મદર વધે તો વસ્તી છે સતત વધતી જાય છે. તો જન્મદર વધવાનું કારણ તો કે એક તો પુત્ર જન્મની ભેળસા કે અજ્ઞાનતા કે પુત્ર હોવો જ જોઈએ, અને ભારતમાં વધારે છે કે પુત્ર હોવો જ જોઈએ તો જ અમારો વંશ આગળ વધે. આવી અજ્ઞાનતાના કારણે તો કે જન્મદર છે એ દિન પ્રતિદિન વધતું જાય છે. એ સિવાય તો કે સ્વતંત્રતા બાદ તો કે આયોજન દરમિયાન થયેલ વિકાસથી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય છે એ વધી. તો કે નવા છે એ તબીબી અથવા તો આરોગ્ય ક્ષેત્રે નવા સુધારા થવાથી, નવી દવાઓના શોધથી તો શું થયું? તો કે આપણું જે આયુષ્ય 60 વર્ષ હતું, 60 સરેરાશ એવું નથી 60 વર્ષ થાય એટલે બધાય મરી જ જાય. પણ 60 વર્ષ એવા હતા કે સરેરાશ આયુષ્ય 60 વર્ષ હતું, બરોબર? કે અત્યારે છે 65 વર્ષનું થઈ ગયું છે, 5 વર્ષ વધી ગયા. એનું કારણ શું? તો કે આપણા નવા અદ્યતન ટેકનોલોજી છે, નવા આપણા આરોગ્ય સુધારા છે, જે છે 5 વર્ષ વધારી દીધું, બરોબર? 60 વર્ષ હતા એની જગ્યાએ 65 વર્ષ થઈ ગયું, તો 5 વર્ષ વધારી દીધા. તો આપણું મૃત્યુદર છે એ કયો? આપણું આયુષ્ય વધી જાય, જન્મદર છે એ પણ વધી જાય, તો વસ્તીમાં શું થવાનું છે? વધારો થવાનું છે. આમ ઓકે, આધુનિક શોધખોળો અને દાક્તરી સેવાના કારણે જન્મદરની તુલનામાં મૃત્યુદર ઘણો નીચે જાય છે. આયુષ્ય વધે એટલે મૃત્યુદર શું થાય? મૃત્યુદર ઘટી જાય. મૃત્યુદર ઘટે અને જન્મદર વધે. એનો સરવાળો કરે તો શું થાય? વસ્તી વધે. થાય કે નહીં? જન્મદર વધી જાય, મૃત્યુદર ઘટી જાય, તો એનાથી શું થાય? વસ્તી વધે. આ કારણેથી ભારતમાં વસ્તી વિશ્વ સ્થિતિનું નિર્માણ થયું છે, અને આ કારણ થવાથી જન્મદર વધી ગયો, મૃત્યુદર ઘટી ગયો. અને આના કારણથી છે ભારતમાં શું થયું? વસ્તી વિસ્ફોટ. વસ્તીની દ્રષ્ટિએ ભારત કેટલા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર. આપણાથી ખાલી એક જ દેશ આગળ છે, એ છે ચીન. એ પછી ભારત બીજા નંબર ઉપર છે. અને જો ક્ષેત્રફળની વાત કરીએ કે ક્ષેત્રફળમાં સૌથી વધારે વસ્તી તો કે એમાં ભારત પહેલો નંબર આવે છે. કારણ ક્ષેત્રફળ ઓછું છે, વસ્તી વધારે છે, એમાં ચીન બીજા નંબર ઉપર છે. ચીનની વસ્તી વધારે છે તો આપણાથી ક્ષેત્રફળ છે એનું વધારે છે. તો આપણે વસ્તી વિસ્ફોટ થવાનું મેઇન કારણ તો કે જન્મદર વધે અને મૃત્યુદર છે એ ઘટતું જાય છે. શહેરી ક્ષેત્રોમાં રોજગારી મેળવવા અનેક લોકો છે હજારોની સંખ્યામાં તો કે શહેરો તરફ વળે છે અને શહેરોમાં સ્થળાંતર કરે છે. જેનાથી શું થાય છે? તો કે એનાથી પણ ઘણી સમસ્યા આવી છે, જેમ કે ગંદા વસવાટો છે અસ્તિત્વમાં આવે છે. માણસને રહેવા માટે જગ્યા ન હોય તો એ છે એ ગમે તેવી પરિસ્થિતિમાં રહેવા માટે તૈયાર થઈ જાય, જેથી છે ગંદા વસવાટો અસ્તિત્વમાં આવે છે. અને સ્થળાંતરથી પણ વસ્તી વધારો છે એની સમસ્યા વધતી જાય છે. આ મુદ્દો થયો વસ્તી વધારા પર અસર કરતા પરિબળો. એમાં પહેલું 3 મુદ્દા યાદ રાખવાનો. પહેલું તો કે જન્મદર છે એ મોટું જવાબદાર છે. બીજું તો કે પુત્ર જન્મ માટેની અજ્ઞાનતા, કે પુત્ર હોવો જ જોઈએ એવી માન્યતા કે એવી અજ્ઞાનતા. ત્રીજો પોઈન્ટ તો કે નવા અદ્યતન ટેકનોલોજીની સંશોધન થવાથી કે નવી દાક્તરી સેવા આવવાના કારણે આપણું આયુષ્ય છે એ વધી ગયું અને જન્મદર છે એ પણ વધી ગયું. જેથી શું થયું? તો કે મૃત્યુદર ઘટી ગયો. નવી સેવા આવવાના કારણે મૃત્યુદર ઘટી ગયો, જન્મદર વધી ગયો. અંતે છે એ વસ્તી વિસ્ફોટ જેવી સમસ્યા આવી, જેથી વસ્તી વધારો છે એ વધતો જાય. 3-4 પોઈન્ટ છે એ જ યાદ રાખો.
હવે છે વસ્તીનું માળખું. તો વસ્તી ગણતરી કરી ત્યારે અમુક વસ્તી અમુક છે એ વિશેષ માહિતી જાણવા બરોબર. એ છે વસ્તીનું માળખું. વસ્તીનું માળખું તો કે વસ્તી ગણતરી એકત્રિત કરાતી વિગતોમાં સંકલનથી વસ્તીની ભૌતિક, આર્થિક અને સામાજિક સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખી એને કેટલીક સમીક્ષા કરવામાં આવે છે. અને આ સમીક્ષામાંથી અમુક મુદ્દા લીધા છે. એ મુદ્દામાં પહેલો મુદ્દો છે કે વિશ્વની કુલ 90% વસ્તી છે એ ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર 10% વસ્તી છે દક્ષિણ ગોળાર્ધમાં રહે છે. ખાલી મને ચિત્ર દોરતા નથી આવડતું, ખાલી સમજવું નથી આવડતું કે આ એક પૃથ્વી છે, વચ્ચે આવે એને શું કહેવાય? વિષુવવૃત્ત. આ છે એને શું કહેવાય? ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો આ ઉત્તર ધ્રુવમાં કેટલા 90% વસ્તી છે, વિશ્વની 90% વસ્તી રહે છે. અહીંયા ખાલી 10% વસ્તી રહે છે. ઉત્તર ધ્રુવમાં 90% વસ્તી રહે છે, જ્યારે દક્ષિણ ધ્રુવમાં માત્ર વિશ્વના 10% લોકો છે એ દક્ષિણ ધ્રુવમાં રહે છે. બીજો મુદ્દો છે કે વિશ્વની કુલ 80% વસ્તી છે સમુદ્રથી 500 મીટર ઊંચાઈ સુધીમાં વસે છે. 80% લોકો એવા છે કે સમુદ્રથી 500 મીટરની ઊંચાઈ સુધી, જે સમુદ્રનો તળિયો છે એનાથી ઊંચાઈ 500 મીટરની ઊંચાઈ સુધી 80% લોકો વસે છે. ત્રીજો મુદ્દો છે વિશ્વની કુલ વસ્તી 50% વસ્તી છે 20 થી 40 અક્ષાંશ વચ્ચે વસે છે. 20 થી 40 આ બે અક્ષાંશ વચ્ચે કેટલા 50% લોકો છે. 20 કે 40 અક્ષાંશની વચ્ચે વિશ્વના 50% લોકો છે એ રહે છે. અને વિશ્વની કુલ 1% વસ્તી છે જે 60 અક્ષાંશની આસપાસ રહે છે. 1% અહીંયા બને 60. તો 1% વસ્તી એટલી છે જે 60%ની આસપાસ છે, જેને યુરોપ કહેવાય છે. યુરોપની આસપાસ વિશ્વની 1% વસ્તી વસે છે. આને કહેવાય વસ્તીનું માળખું. વસ્તી ગણતરી થઈ ગયા પછી એની માળખાગત વિગતો મળે એને કહેવાય વસ્તીનું માળખું. હવે પછીનો પોઈન્ટ છે તો કે હવે પછી છે ભારતમાં અને વિશ્વમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું તે પણ પૂછાય. હવે પછીનો મુદ્દો છે સ્ત્રી પુરુષ પ્રમાણ. સ્ત્રી અને પુરુષનું પ્રમાણ. જાતિ પ્રમાણ પણ એ અને સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ એ. તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે હોય એને કહેવાય જાતિ પ્રમાણ અથવા તો સ્ત્રી પુરુષનું પ્રમાણ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એને કહેવાય સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ. બરાબર. એક જ લીટીમાં પ્રશ્નનો જવાબ આવી જાય. એક જ વસ્તુ યાદ રાખવાનું, 1000 પુરુષો જેટલા હોય એની સામે જેટલી સ્ત્રીઓ એને કહેવાય સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો કે અહીંયા છે વિશ્વમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વચ્ચે ખૂબ જ નજીવા તફાવત સાથે પુરુષોની સંખ્યા છે એ વધારે છે સ્ત્રીઓની તુલનામાં. આખા વિશ્વની વાત થાય છે, પછી ભારતમાં આવશે પછી ગુજરાતમાં આવશે. આખા વિશ્વમાં છે તો કે સ્ત્રી પુરુષનું પ્રમાણ તો કે વિશ્વની અંદર ખૂબ નજીવો એવો તફાવત છે કે પુરુષો છે વધારે છે સ્ત્રીઓની તુલનામાં. પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે પણ બહુ ઓછા પ્રમાણમાં. અહીં આપેલું છે કેટલા છે 986 વિશ્વમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું 986 એટલે 1000 પુરુષોએ 986 છે સ્ત્રીઓ છે. આખા વિશ્વની વાત થઈ. અહીંયા અમુક દેશ આવેલા છે કે જ્યાં 3 પ્રકારના દેશ આપેલા છે. એક તો કે જ્યાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે એવા દેશો. એક તો કે પુરુષો જેટલા છે તે સ્ત્રીઓ પણ એટલી છે સમાનતા ધરાવતા દેશો. અને ત્રીજું તો કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે એવા દેશો. તો અહીંયા 3 દેશ આપેલા છે. એમાં પહેલું જોઈએ તો કે સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં ઓછી છે કે જ્યાં પુરુષોની સંખ્યા વધારે સ્ત્રીઓની સંખ્યા ઓછી એવા દેશ. તો કે એમાં ચીન, ભારત અને ખાડીના દેશો, સુદાન, લિબિયા અને ઇજિપ્ત જે દેશ એવા છે કે જ્યાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા કેવી ઓછી છે. હવે તો
કે લગભગ સમાન કે લગભગ બંને સરખા કે સ્ત્રીઓ પણ એટલી છે ને પુરુષો પણ એટલા છે સમાન પ્રકારના દેશો તો એમાં આવશે પેરુ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને ઇથોપિયા કે જ્યાં સ્ત્રી અને પુરુષો સરખા પ્રમાણમાં છે. અને ત્રીજું છે કે વધારે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે એવા દેશો તો કે એવા દેશો છે કેનેડા, યુએસ, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી અને આર્જેન્ટિના કે જ્યાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. આ કોઠામાંથી પણ પ્રશ્ન નીકળી શકે કે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે એવા દેશના નામ લખો, લગભગ સમાન છે એવા દેશના નામ લખો કે સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે એવા દેશના નામ લખો. તો આ કોઠો છે એ પણ યાદ રાખવાનું. હવે આપણે ભારત દેશમાં આવીએ તો કે આપણા દેશમાં પહેલેથી જ તો કે સ્ત્રીઓનું પ્રમાણ છે પુરુષોની તુલનામાં ઓછું છે. આજના સમયથી નહીં પણ પહેલાના સમયથી જ છે એ પુરુષોની તુલનામાં જે સ્ત્રીઓ છે એનું પ્રમાણ છે ઓછું જ છે. આ અસંતુલન પાછળ ઘણા બધા કારણો છે જેમાં પહેલું કારણ છે તો કે બાળકીનો ઊંચું મૃત્યુદર. નાની બાળકી હોય એનું મૃત્યુદર એ પહેલું કારણ. બીજું તો કે પુત્ર જન્મની ગેરસા કે પુત્ર હોવો જ જોઈએ એવી માન્યતા એવી અજ્ઞાનતા. ત્રીજું તો કે બાળકીને ભ્રૂણમાં જ હત્યા કરી દેવી એને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા પરિબળ છે એ જવાબદાર છે. આપણા ભારતમાં આવી સ્થિતિ છે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ અસમાનતા ધરાવે છે કે પુરુષોની જગ્યાએ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. એનું કારણ તો કે બાળકીનું મૃત્યુદર, બીજું તો કે પુત્ર જન્મ માટેની અજ્ઞાનતા, ત્રીજું તો કે બાળકીને છે ભ્રૂણમાં હત્યા કરી દેવી એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા પરિબળ છે એ જવાબદાર છે જેનાથી તો કે આ બધા છે તો કે અસમાનતા જોવા મળે છે. પુરુષોની જગ્યાએ સ્ત્રીઓ ઓછી જોવા મળે છે એના કારણે શું થાય અસમાનતા થાય. અને આ અસમાનતા ન થાય, અસમાનતા દૂર થાય એટલા માટે જો ભારત સરકારે ઘણા નિયમો આપેલા છે કે તમે છે અત્યારે આવું જાતિ પરીક્ષણ કરાવી શકતા નથી. કોઈ પણ દવાખાનામાં જાતિનું પરીક્ષણ થતું નથી. ખબર પડે કે જે ભાષા બોલવી, ખબર પડે કે જે ભાષા બોલવી હા કે જાતિનું પરીક્ષણ થતું નથી એટલે ખબર કે છે ડૉક્ટર તમને છે એ જાતિનું પરીક્ષણ કહેતા નથી કે તમે ભ્રૂણની અંદર કે માતાના ગર્ભની અંદર મેલ છે કે ફિમેલ છે એ તો ખબર પડે. મેલ છે કે ફિમેલ છે એ કોઈ કહેતું નથી કારણ કે એવા કડક કાયદા આવેલા છે કે કહેવાની મનાય છે. એનું કારણ તો કે આ છે કે ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ એક સરખું નથી. એને એક સરખું લાવવા માટે તો કે કોઈ નાની બાળકીને ભ્રૂણમાં હત્યા ન કરી દે એટલા માટે તો કે કોઈ છે ડૉક્ટર જાતિ પ્રમાણ કહે નહીં કે આ છે એ મેલ છે કે ફિમેલ છે બરાબર. એટલા માટે કાયદો આપેલો છે 1955થી કે તમે 1995થી કડક કાયદા બનાવેલા છે કે તમે જાતિ પરીક્ષણ કરાવી શકો નહીં. કે તમે કોઈ પણ ડૉક્ટરને પૂછી શકો નહીં કે ગર્ભની અંદર છે એ મેલ છે કે ફિમેલ છે બરાબર, છોકરી છે કે છોકરો છે એ તમને કોઈ ડૉક્ટર કહે નહીં બરાબર. એના માટે કડક કાયદો છે. એ શા માટે છે તો કે આના માટે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એક સરખું કરવા માટે. જો આ અસંતુલન સર્જાય તો સમાજમાં ઘણા બધા સમસ્યા છે એ વધી થઈ જાય. ઘણા બધા રિવાજો એવા આવી જાય કે જેનાથી સમાજને ઘણું નુકસાન થાય બરાબર. તો આ પોઈન્ટને લીધે છે એવા ઘણા કાયદા બનેલા છે. તો સ્ત્રી પુરુષનું પ્રમાણ તો કે એના માટે 3 કારણ જવાબદાર છે. બાળકીનો ઊંચો મૃત્યુદર, બીજું તો કે પુત્ર જન્મની ગેરસા અજ્ઞાનતા, ત્રીજું તો કે સ્ત્રીઓની ભ્રૂણમાં હત્યા તો કે નાની બાળકી હોય એને ગર્ભમાં જ મારી નાખ બરાબર. એને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય. સ્ત્રી ભ્રૂણ હત્યા દેશના જુદા જુદા રાજ્યોમાં આ સ્થિતિ એક સરખી નથી. એવું નથી કે આપણા બધા રાજ્યમાં એક જેવી સ્થિતિ છે પણ આપણા રાજ્ય 2-4 એવા પણ છે કે જ્યાં પુરુષોની જગ્યાએ સ્ત્રીઓ છે એ વધારે છે. તો અહીંયા આખા દેશની સ્થિતિ એક જેવી નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ આપણા દેશમાં તો કે શહેરોની વસ્તી શહેરો છે ત્યાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? શહેરોમાં 900
છે 926 અને ગ્રામીણમાં 947 ગ્રામીણમાં 947 અને સૌથી વધારે હોય તો એ છે કેરળમાં 1084 સૌથી વધારે કેરળ કેટલું 1084 અને સૌથી વધારે કેન્દ્ર શાસિત પ્રદેશ તો નીચે 1060 આ દેશનું થયું આ કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર પ્રદેશ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી ઓછું તો કે દીવ સૌથી ઓછું કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલું 618 કે 618 દીવ ચાલો અલગ અલગ પ્રશ્ન નીકળી શકે સૌથી વધારે કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ છે તો કે કેરળમાં કેટલું 1087 સૌથી ઓછું કયા રાજ્યમાં છે તો એ આપણે આમાં દીવ દમણ કેટલું 618